હેલો સ્ટુડન્ટ, સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શનના આજના લેક્ચરમાં આપણે સ્ટેટિક રિલે અમુક સ્ટેટિક રિલેના બ્લોક ડાયાગ્રામની વાત કરવાની છે. બરાબર, સાથે સાથે અમુક ટેસ્ટ જે રિલે ઉપર કરવામાં આવે છે એનો ઓવરવ્યૂ પણ લેવાનો છે. બરાબર, આપણે સ્ટાર્ટ કરીએ. સ્ટેટિક ઓવર કરંટ રિલે. હવે ઓવર કરંટ રિલે આપણને ખ્યાલ છે કે કઈ રીતે ઓપરેટ કરે છે કે જ્યારે કોઈ કરંટની પ્રીસેટ વેલ્યુ હોય એનાથી કરંટની કિંમત જો વધી જાય તો આ રિલે ઓપરેટ કરે છે. બરાબર છે, એટલે કે ધારો કે તમે 10 એમ્પિયરનો કરંટ સેટ કર્યો હોય અને જો સર્કિટની અંદર કરંટ 11 એમ્પિયર 12 એમ્પિયર થઈ જાય, બરાબર છે, તો આ રિલે ઓપરેટ કરશે. બરાબર છે, તો એ રીતે ઓવર કરંટ રિલે ઓપરેટ કરે છે, જે આપણે બધાને ખ્યાલ છે. હવે આપણે જે ટાઈપ બધી રિલે જોઈ હતી કેવી હતી? ઇલેક્ટ્રોમેકેનિકલ ટાઈપ રિલે હતી. હવે આ રિલે કઈ છે? સ્ટેટિક રિલે છે. સ્ટેટિક રિલેનો મતલબ મેં તમને કાલે કીધું હતું કે એની અંદર કોઈ પણ મૂવિંગ પાર્ટ નથી કે જે ગતિ કરતો હોય કે આગળ પાછળ રેસિપ્રોકેટ કરતો હોય. બરાબર, આની અંદર આપણે સેમિકન્ડક્ટર ડિવાઇસીસનો ઉપયોગ કરેલો છે, જેમ કે SCR છે, ડાયોડ છે. બરાબર, એ બધી વસ્તુ આપણે વાપરી છે. બરાબર, તો હવે અહીંયા એનો બ્લોક ડાયાગ્રામ આપેલી છે. કયો? ઇન્સ્ટન્ટેનિયસ સ્ટેટિક ઓવર કરંટ રિલે. હવે છે ને આ જે સ્ટેટિક રિલે છે ને એ સમ લોજિક ઉપર કામ કરતી હોય. બરાબર છે, તો આનું લોજિક શું હશે? તો કે આનું લોજિક એટલું હશે કે જ્યારે કરંટ ઇન્સ્ટન્ટેનિયસ છે એનો મતલબ કે તરત જ ઓપરેટ થશે, કોઈ ટાઈમ ડિલે આમાં હશે નહીં. તો આમાં આપણે એનો બ્લોક ડાયાગ્રામ જોઈએ તો પહેલાં તો શું છે તો કે અહીંયા આ છે આપણો મેઇન સિટી છે, આ તમારી લાઇન જાય છે. બરાબર, આ લાઇનમાંથી મેઇન સિટી શું કરશે તો કે તમારા કરંટને સ્ટેપ ડાઉન કરી અને આ ઇનપુટ બ્લોકને આપશે. બરાબર છે, એટલે કે મેઇન સિટીનું કામ શું છે તો કે લાઇનનો કરંટ સ્ટેપ ડાઉન કરવામાં આવે છે. એટલે કે લાઇનમાંથી જે કરંટ જાય છે એ હાઈ વેલ્યુનો હશે, એને સ્ટેપ ડાઉન કરી અને ઇનપુટ બ્લોકને આપે છે. હવે ઇનપુટ બ્લોકમાં છે શું? તો ઇનપુટ બ્લોકની અંદર એક ઓક્સિલરી સિટી, બરાબર, અને ઓક્સિલરી સિટીની સેકન્ડરીમાં પણ શું હશે? ટેપિંગ્સ આપેલા હશે. પછી હાર્મોનિક ફિલ્ટર અને સ્પાઇક સપ્રેસર, આટલી 3 વસ્તુ છે. બરાબર છે. હવે ઓક્સિલરી રિલેનું મેઇન કામ શું? તમારે યાદ શું રાખવાનું છે કે ઇનપુટ બ્લોકની અંદર 3 વસ્તુ છે. એક તો ઓક્સિલરી સિટી છે, હાર્મોનિક ફિલ્ટર છે અને સ્પાઇક સપ્રેસર છે. બરાબર, ઇનપુટ બ્લોકની અંદર પાછી એક બીજી વસ્તુ શું છે તો કે ઓક્સિલરી સિટી. ઓક્સિલરી સિટી શું કરશે તો કે મેઇન સિટીનો જે ઇનપુટ હતો એને હજી પણ શું કરશે? સ્ટેપ ડાઉન કરશે. શું કરશે? સ્ટેપ ડાઉન. બરાબર છે, સ્ટેપ ડાઉન તો કર્યું, પછી આની જે સિટી હશે એની સેકન્ડરીમાં શું આપેલું હશે? ટેપિંગ આપેલા હશે. બરાબર, શું આપેલું હશે? ટેપિંગ આપેલા હશે, કે જેથી કરીને આપણે કરંટ સેટિંગ ડિસાઇડ કરી શકીએ. બરાબર છે, પછી હાર્મોનિક ફિલ્ટર્સ. હવે હાર્મોનિક ફિલ્ટર્સનું મેઇન કામ શું થાય તો કે જે હાર્મોનિક્સ આવે છે, બરાબર છે, જે ઇનપુટના એટલે કે અહીંયાથી તમે જે ઇનપુટ લો છો એની અંદર સપોઝ કે હાર્મોનિક્સ છે, તો એ હાર્મોનિક્સને આગળની સર્કિટમાં પ્રોસીડ થવા દઈએ નહીં. બરાબર છે, અહીંયા શું કરી નાખશે? ફિલ્ટર આઉટ કરી નાખશે. બરાબર, હાર્મોનિક ફિલ્ટરનું કામ હાર્મોનિક્સને દૂર રાખવાનું છે, દૂર કરવાનું છે. સ્પાઇક સપ્રેશરનો મતલબ શું થાય તો કે સપોઝ કે વોલ્ટેજનો મોટો સ્પાઇક આવ્યો આવી રીતે. બરાબર, મોટો સ્પાઇક આવ્યો. હવે આપણા જે પણ અહીંયા સેમિકન્ડક્ટર ડિવાઇસીસ યુઝ થયેલા હશે એ બધા કેવા હશે? લો વોલ્ટેજ રેટિંગવાળા હશે. તો એ સ્પાઇકના કારણે એને ડેમેજ થઈ શકે છે. એ ડેમેજ ન થાય એટલે આપણે શું રાખ્યું? સ્પાઇક સપ્રેસર, બીજું કાંઈ નહીં. બરાબર, હવે એ બધું થઈ ગયું. હવે આગળ વાત કરીએ તો ઇનપુટ બ્લોક આપણે વાત કરી લીધી. હવે ઇનપુટ બ્લોકમાંથી આપણો આઉટપુટ જશે એ કોને જશે તો કે રેક્ટિફાયર અને ફિલ્ટર. બરાબર છે, હવે રેક્ટિફાયરનું તમને કામ ખ્યાલ જ છે કે એ શું કરે છે? એસીનું ડીસીમાં કન્વર્ઝન કરે છે. બરાબર, તો રેક્ટિફાયર બ્લોકનું તમને ખ્યાલ આવી ગયો. હવે શું થાય તો કે રેક્ટિફાયર બ્લોક જ્યારે એસીથી ડીસીમાં કન્વર્ટ કરે ત્યારે જે આઉટપુટ ડીસી છે એ પ્યોર નહીં હોય. એની અંદર શું હશે? અમુક એસીના કમ્પોનન્ટ રહી ગયા હશે. બરાબર છે, જેને આપણે રિપલ્સ કહીએ છીએ. બરાબર, તો એને દૂર કરવા માટે બરાબર એસીના રિપલ્સ રહી ગયા હશે, એને દૂર કરવા માટે આપણે શું રાખવું પડશે? ફિલ્ટર. એટલે કે જેથી કરીને શું થાય તો કે પ્યોર શું મળે આપણને? પ્યોર ડીસી મળે. બરાબર છે, અને એનો મતલબ શું થાય કે ડીસીને શું કરે છે? સ્મૂથ બનાવે છે. બરાબર, ડીસીને શું કરશે? પ્યોર ડીસી આપશે. પછી રેક્ટિફાયરના અને ઇનપુટના બ્લોકમાંથી આગળ જઈએ તો શું આવે છે? લેવલ ડિટેક્ટર. બરાબર છે, હવે જે રેક્ટિફાયરમાંથી આઉટપુટ સિગ્નલ આવ્યો, બરાબર છે, એ કોને આપશે? લેવલ ડિટેક્ટરને આપ્યો. બરાબર છે, અહીંયા લેવલ ડિટેક્ટર એટલે શું ખબર છે? એક જાતનું કમ્પેરેટર છે, એ કમ્પેર કરશે. બરાબર છે, એટલે કે એક એની પાસે રેફરન્સ સિગ્નલ હશે અને એ રેફરન્સ સિગ્નલ સાથે આનું જે ઇનપુટ સિગ્નલ છે ને એને શું કરશે? કમ્પેર કરશે. કમ્પેર એટલે સરખાવશે.
બરાબર. હવે કમ્પેર કરશે અને જો ઇનપુટ સિગ્નલની વેલ્યુ વધારે આવી ગઈ રેફરન્સ સિગ્નલ કરતાં, બરાબર છે, તો શું થશે, તો અહીંયાથી આપણને આઉટપુટ સિગ્નલ મળશે. બરાબર છે. જો કમ્પેર કર્યું અને આનું ઇનપુટ આની સેટ વેલ્યુ કરતાં ઓછું આવ્યું તો આઉટપુટ સિગ્નલ મળશે નહીં. તો લેવલ ડિટેક્ટર ખબર પડી ગઈ. એક સેટ વેલ્યુ સાથે ઇનપુટને કમ્પેર કરશે, જો ઇનપુટ વધારે હશે તો આઉટપુટ મળશે. બરાબર. હવે જે અહીંયાની આઉટપુટ મળે છે ને એની મેગ્નિટ્યુડ અથવા તો શું કહેવાય એનું લેવલ તમે કહી શકો કેવું હશે, ઓછું હશે. બરાબર છે. તો એના આઉટપુટ સિગ્નલને શું કરવું પડે, એમ્પ્લિફાય કરવું પડશે. એમ્પ્લિફાય એટલે કાંઈ નહીં, એની જે મેગ્નિટ્યુડ છે ને એની શું કરી નાખે, વધારી નાખે. બરાબર છે. તો એમ્પ્લિફાય એ કામ કોણ કરશે, એમ્પ્લિફાયર કરશે. એટલે કે લેવલ ડિટેક્ટરના આઉટપુટને એમ્પ્લિફાય કરશે. અને એ એમ્પ્લિફાય છે, એમ્પ્લિફાઈડ થયેલો સિગ્નલ ક્યાં જશે, તો કે અહીંયાથી આઉટપુટમાં. બરાબર છે. હવે આઉટપુટ બે પ્રકારના હોઈ શકે. બરાબર છે. એની અંદર તમે શું યુઝ કરી શકો છો, અહીંયા એમને લખેલું છે કે સ્ટેટિક રિલેમાં બે પ્રકારના આઉટપુટ હોઈ શકે. તો મૂવિંગ કોઇલ પ્રકારનું પરમેનન્ટ મેગ્નેટ રિલે અને સર્કિટ બ્રેકર ટ્રીપ કોઇલ સિરીઝમાં જોડેલું SCR. બરાબર છે. તો આ બધું આ એક સિમ્પલ બ્લોક ડાયાગ્રામ હતો. કોનો, તો કે ઇન્સ્ટન્ટેનિયસ ઓવર કરંટ રિલે, પણ કેવા પ્રકારની, સ્ટેટિક. બરાબર છે. કયું છે, કઈ ટાઈપ છે, સ્ટેટિક ટાઈપ છે. હવે આગળ આપણે ટાઈમ ઓવર કરંટ રિલેની વાત કરીએ. ટાઈમ ઓવર કરંટ રિલે. હવે આનું કન્સ્ટ્રક્શન ઓલમોસ્ટ સેમ છે. આની અંદર એક નવી વસ્તુ એડ થઈ છે. તમે ધ્યાનથી જુઓ તો મેઇન સીટી તો ત્યાં હતું, એમાંથી ઇનપુટ બ્લોક આવતો હતો. ઇનપુટ બ્લોકની અંદર ઓક્ઝિલરી સીટી, હાર્મોનિક ફિલ્ટર, સ્પાઇક સપ્રેસર આગળ પણ હતા. બરાબર છે. એનો ઇનપુટ આપણે ક્યાં દેતા હતા, રેક્ટિફાયર અને ફિલ્ટરમાં. રેક્ટિફાયર અને ફિલ્ટરમાંથી આપણે લેવલ ડિટેક્ટરને આપતા હતા. લેવલ ડિટેક્ટરમાંથી ડાયરેક્ટલી ક્યાં જતું હતું, તો કે એમ્પ્લીફાયરમાં, અને એમ્પ્લીફાયરમાંથી આઉટપુટ. પણ આ કેસની અંદર અહીંયા આપણે નામ શું આપ્યું છે, ટાઈમ ઓવર કરંટ રિલે. તો અહીંયા શું આવશે, ટાઈમ ડિલેનો બ્લોક એડ થશે. એટલે કે એની અંદર એક શું હશે, ટાઈમ ડિલે સર્કિટ રાખવામાં આવે છે. બરાબર. હવે ટાઈમ ડિલે સર્કિટ રાખવામાં આવે છે તો શું થાય, તો કે લેવલ ડિટેક્ટરમાંથી જે આઉટપુટ આવ્યો એ કોને આપણે આપ્યો, ટાઈમ ડિલે સર્કિટને. એટલે કે સેટ કરેલો ટાઈમ ડિલે. આની અંદર શું હોય, ટાઈમ ડિલે સેટ કરેલો છે કે આટલા ટાઈમ પછી જ રિલે ઓપરેટ થવાનું છે. બરાબર છે. તો એટલો ટાઈમ એલાપ્સ થઈ જાય, એટલે કે પૂરો થઈ જાય પછી પાછું લેવલ ડિટેક્ટરને મળશે, અને લેવલ ડિટેક્ટરમાંથી એમ્પ્લીફાયરમાં, અને એમ્પ્લીફાયરમાંથી આઉટપુટ. આની અંદર ખાલી ટાઈમ ડિલે બ્લોક એડ થયો છે. બરાબર છે. તો આ રીતે હતું. એવી જ રીતે બુકની અંદર તમને ડાયરેક્શનલ ઓવર કરંટ રિલે પણ આપેલું છે. એની અંદર પણ સેમ જ વસ્તુ છે. એની અંદર શું છે, તો કે આપણે શું કરવાનું હોય છે, એમાં આપણે ઝેડ ગોતતા હોય છે. ડિસ્ટન્સ રિલેની વાત થાય, ડાયરેક્શનલ ઓવર કરંટ રિલે છે તો એની અંદર આપણે ઝેડ આપણે વોલ્ટેજ અને કરંટ એ બંને વસ્તુ ઇનપુટ લેવી પડશે. તો અહીંયા ખાલી સીટીનો ઇનપુટ હતો, ત્યાં શું હશે, વોલ્ટેજ અને કરંટનો ઇનપુટ લેવો પડશે. પછી એનો ફેઝ ડિફરન્સ, એટલે કે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ, ફેઝ કમ્પેરેટરમાં નાખવું પડશે, કે જેથી કરીને આપણને ખબર પડે કે આની ડાયરેક્શન સફિશિયન્ટ, એટલે કે જે રિક્વાયર્ડ ડાયરેક્શન છે એ છે કે નથી. બરાબર છે. તો એ તમે તમારી રીતે જોઈ લેજો. બરાબર. બાકી બધું એમાં સેમ ટુ સેમ જ છે. હવે આગળ આપણે વાત કરીએ તો માઇક્રો પ્રોસેસર બેઝડ રિલે પણ અત્યારે આવે છે. હવે માઇક્રો પ્રોસેસર બેઝડ રિલે છે એનું સર્કિટ અથવા તો જનરલ બ્લોક ડાયાગ્રામ કહીએ. બરાબર છે. જનરલ બ્લોક ડાયાગ્રામ એટલે શું, તો કે મોસ્ટ ઓફ જે માઇક્રો પ્રોસેસર બેઝડ રિલે હશે એમાં આવી અરેન્જમેન્ટ હોય છે. બરાબર. તો એની અંદર તમે જુઓ તો શું આવે છે, તો કે અહીંયા એક સિગ્નલ પ્રોસેસિંગ બ્લોક આપેલો છે. બરાબર છે. એની અંદર સીટી અને પીટીના ઇનપુટ આપેલા છે. બરાબર છે. એટલે કે સીટી અને પીટી છે એ ઇનપુટ સિગ્નલ આપે છે. બરાબર છે. હવે આ સિગ્નલ છે એ તમારી રિલેની રિક્વાયરમેન્ટ પ્રમાણે હશે. એટલે કે તમે કઈ રિલે યુઝ કરી છે. સપોઝ કે તમે ડિસ્ટન્સ રિલે યુઝ કરી હશે તો તમારા માટે ઇમ્પોર્ટન્ટ શું છે, ઝેડ. તો એના માટે બંને ક્વોન્ટિટી જોશે, વોલ્ટેજ અને કરંટ, એટલે કે વી અને આઈ. તો આ બંનેના ઇનપુટ જોશે આપણને. સપોઝ કે તમે ઓવર કરંટ રિલે યુઝ કરી છે તો ખાલી ને ખાલી સીટીનો ઇનપુટ સફિશિયન્ટ છે. ઓવર વોલ્ટેજ રિલે યુઝ કરી છે તો પીટીનો ઇનપુટ આપણા માટે સફિશિયન્ટ છે. બરાબર છે. તો એ ઇનપુટ છે એ તમારી રિલે ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર છે. ઓકે. એટલે કે આ સીટી બીટીમાંથી ઇનપુટ આપણે સિગ્નલ પ્રોસેસિંગ બ્લોકને આપ્યો. બરાબર. હવે સિગ્નલ પ્રોસેસિંગ બ્લોક છે એની અંદર શું આવશે, એક આપણે આગળ જ જોયું કે ઇનપુટ બ્લોક હતો એ જ સિગ્નલ પ્રોસેસિંગ બ્લોક છે આમ જોવા જઈએ તો. એની અંદર એક ઓક્ઝિલરી સીટી રાખવામાં આવે છે. બરાબર છે. એ શું કરશે, તો કે સ્ટેપ ડાઉન કરીને આપણે ઇનપુટ સિગ્નલ આપશે. બરાબર.
એની પણ સેકન્ડરીની અંદર શું હશે, ટેપિંગ આપેલા હશે, જેનાથી આપણે કરંટ સેટિંગ કરી શકીએ, બરાબર છે. હવે શું થાય તો કે ઓક્ઝિલરી રિલે છે એના સેકન્ડરી સાઈડ શું લગાવેલું હશે તો કે ઓક્ઝિલરી સીટી છે આપણી, બરાબર, સપોઝ કે એની સેકન્ડરી સાઈડ આપણે એક રેઝિસ્ટન્સ ફિટ કરેલો હશે, જેથી કરીને શું થાય તો કે આ કરંટ સિગ્નલ છે એને આપણે શેમાં કન્વર્ટ કરી શકીએ, વોલ્ટેજમાં કન્વર્ટ કરી શકીએ છીએ, બરાબર છે. પછી શું થાય તો કે હજી આની અંદર જો આપણે અહીંયા વોલ્ટેજમાં તો કન્વર્ટ કરી નાખ્યો, હવે આ કોને દેવામાં આવશે, એક ઓક્ઝિલરી પીટીને રાખવામાં આવે છે, જે વળી શું કરશે, આ વોલ્ટેજને શું કરશે, સ્ટેપ ડાઉન કરશે, ફર્ધર સ્ટેપ ડાઉન કરશે, બરાબર છે. પછી શું થાય તો કે આની અંદર સર્જ સપ્રેસર અને ફિલ્ટર તો આપેલા જ છે, જેનું કામ ટ્રાન્ઝિયન્ટને સપ્રેસ કરવાનો છે અને હાર્મોનિક્સને ફિલ્ટર કરવાનું છે. ઓકે, આટલું ક્લિયર. હવે સિગ્નલ પ્રોસેસિંગ બ્લોકમાંથી આગળ જશે આઉટપુટ, એ ક્યાં જશે, એડી કન્વર્ટર, બરાબર, એટલે કે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર. હવે તમારા સીટી અને પીટીના જે ઇનપુટ સિગ્નલ્સ હશે એ બધા કેવા હશે, એનાલોગ ટાઈપ હશે. એનાલોગ ટાઈપમાંથી આપણે ડિજિટલ ટાઈપ કન્વર્ટ કરવા છે, તો એના માટે આપણે શું યુઝ કરીએ છીએ, એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર, બરાબર છે. પછી આગળ શું થાય તો કે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર છે એનો આઉટપુટ આપણે કોને આપશું તો કે માઇક્રો પ્રોસેસરને, બરાબર છે. એટલે કે માઇક્રો પ્રોસેસરના ઇનપુટ આપણે એ ટુ ડી કન્વર્ટર એટલે કે ડિજિટલ ઇનપુટ આપશું કોને, માઇક્રો પ્રોસેસરને, બરાબર છે. હવે શું થાય, માઇક્રો પ્રોસેસરને ઇનપુટ મળ્યો, માઇક્રો પ્રોસેસરની અંદર એક સેટ પ્રોગ્રામ હશે કે સેટ કન્ડિશન હશે, બરાબર છે. જો એ કન્ડિશન બદલાણી તો માઇક્રો પ્રોસેસર આઉટપુટ આપશે, અથવા તો સેમ રહ્યું તો એનો આઉટપુટ મળશે નહીં. આઉટપુટ કેવો હશે, ડિજિટલ હશે, બરાબર છે. અને આઉટપુટ છે એ કોને આપવામાં આવશે, સીધો સર્કિટ બ્રેકરને, એટલે કે અહીંયા તમને શું મળે છે, આઉટપુટ તરીકે ટ્રિપ સિગ્નલ આપશે કે સર્કિટ બ્રેકરને ટ્રિપ થવાનું છે, બરાબર છે. બહુ સિમ્પલ કન્સ્ટ્રક્શન એટલે કે બ્લોક ડાયાગ્રામ છે, જનરલ બ્લોક ડાયાગ્રામ. એની અંદર તમને એક એક બ્લોકના ફંક્શન આવડવા જોઈએ, બરાબર. હવે આપણે આગળ વાત કરવાની છે કે રિલેનું ટેસ્ટિંગ, બરાબર છે. હવે રિલેને ટેસ્ટ શું કામ કરવામાં આવે એવું આપણને કોઈ પૂછે તો શું થાય તો કે સપોઝ કે કોઈ રિલે મેન્યુફેક્ચરર કંપની છે, હવે એને રિલેમાં અમુક સ્પેસિફિકેશન એના આપેલા હશે કે ભાઈ આ રિલે આટલા સુધીની રેટિંગની છે, આટલું એનો ઓપરેટિંગ ટાઈમ છે, તો બરાબર. તો એ રિલે એકવાર મેન્યુફેક્ચર થઈ ગઈ, બરાબર, તો એની સ્પેસિફિકેશન ઉપર બરાબર ઉતરે છે, બરાબર કામ કરે છે, એ ચેક કરવા માટે રિલેને ટેસ્ટ કરવી જરૂરી છે, બરાબર છે. હવે એ ટેસ્ટ કરી અને ઘણી બધી વસ્તુ એટલે ઘણા બધા ટાઈપના અલગ અલગ ટેસ્ટ આવે છે, જેનો ઓવરવ્યૂ આપણે અત્યારે ખાલી જોવાનો છે, બરાબર છે. તો શું થાય તો કે રિલેના ટેસ્ટને આપણે ક્લાસિફાય કરવો હોય, વર્ગીકરણ કરવું હોય તો કઈ રીતે કરી શકાય, તો મેન્યુફેક્ચરર દ્વારા કરવામાં આવતો ટેસ્ટ અથવા તો ટાઈપ ટેસ્ટ. હવે તમને એમસીક્યુમાં પૂછી શકે કે ટાઈપ ટેસ્ટ પરફોર્મ કોણ કરે છે, તો ટાઈપ ટેસ્ટ મેન્યુફેક્ચરર પરફોર્મ કરે છે, બરાબર. ટાઈપ ટેસ્ટ છે ને જનરલી કોઈ પણ ધારો કે 1000ની સંખ્યામાં રિલે બનેલી હોય, બરાબર, તો એની અંદર કોઈ પણ એક રેન્ડમલી પીસને સિલેક્ટ કરીને ઓપરેટ કરવામાં આવે છે, ટેસ્ટ કરવામાં આવે છે, નહીં કે બધા 1000, બરાબર. તો એ આપણું શું હતું, ટાઈપ ટેસ્ટ. હવે ટાઈપ ટેસ્ટ છે એની અંદર પણ ઘણી બધી ટેસ્ટ આવે, ઇલેક્ટ્રિકલ, મેકેનિકલ, એન્વાયરમેન્ટલ, એમ ઘણી બધી ટેસ્ટ છે. એ બધામાં શું છે, ઇલેક્ટ્રિકલ ટેસ્ટમાં ઇલેક્ટ્રિકલી સારું પરફોર્મ કરે છે, મેકેનિકલમાં મેકેનિકલી પરફોર્મ કરી શકે છે, અને એન્વાયરમેન્ટલ ટેસ્ટ છે એમાં શું જોવામાં આવે તો કે એની અંદર તમારા રિલે ઉપર આજુબાજુના વાતાવરણની અસર કેવી થાય છે એ ટેસ્ટ કરવામાં આવે છે. એમાં ઘણા બધા ટેસ્ટ આપેલા છે, એ તમે એકવાર વાંચશો તો તમને ખ્યાલ આવી જશે, બરાબર છે. પછી આગળ વાત કરીએ તો એક્સેપ્ટન્સ ટેસ્ટ. હવે એક્સેપ્ટન્સ ટેસ્ટ શું કરવામાં આવે, શું કામ કરવામાં આવે તો કે જ્યારે કોઈ કંપની છે એને રિલે મેન્યુફેક્ચર કરી, બરાબર. હવે શું થાય તો કે કોઈ કસ્ટમર આવ્યો તો કસ્ટમરની સામે આ રિલે વ્યવસ્થિત ઓપરેટ થાય છે એના માટે ટેસ્ટ કરવામાં આવે છે લેબોરેટરીની અંદર, બરાબર છે. તો આ ટેસ્ટને એક્સેપ્ટન્સ ટેસ્ટ કહેવામાં આવે છે, કે જે કસ્ટમરની સામે લેબમાં કરવામાં આવે છે એ બતાવવા માટે કે ભાઈ સ્પેસિફિકેશન પ્રમાણે રિલે ઓપરેટ થાય છે, બરાબર છે. પછી કમિશનિંગ ટેસ્ટ. હવે કમિશનિંગ ટેસ્ટનો મતલબ શું થાય તો કે આને તમે એનું બીજું નામ શું છે, ઇન્સ્ટોલેશન ટેસ્ટ પણ કહી શકો. એટલે હવે શું થયું તો કે મેન્યુફેક્ચરરે શું કર્યું તો કે તમારી પ્રોડક્ટ એટલે કે રિલે, આપણા કેસમાં રિલે, એ કન્ઝ્યુમરને મોકલી દીધી, બરાબર છે. હવે કન્ઝ્યુમર છે એ રિલે પોતાની પેનલ ઉપર લગાવે એ પહેલાં આ ટેસ્ટ કરવામાં આવે છે, જેને આપણે શું કહીએ, કમિશનિંગ ટેસ્ટ. કમિશનિંગ ટેસ્ટમાં જનરલી શું જોવામાં આવે છે
કે ભાઈ ટ્રાન્સપોર્ટ વખતે કાંઈ ડેમેજ થયું છે કે નથી થયું, બરાબર. પહેલી વસ્તુ તો એ થઈ ગઈ. પછી બીજું કે આપણે એને પ્રાઇમરી ઇન્સ્પેક્શન પણ તમે કહી શકો કમિશનિંગ ટેસ્ટને, બરાબર છે. એની અંદર ઘણી બધી વસ્તુ આવે કે ભાઈ એના ટર્મિનલ છે એ લૂઝ નથી થયા, પછી એની જે નેમ પ્લેટ છે એમાં કાંઈ ડેમેજ છે કે નહીં, બરાબર. સેકન્ડરી ઇન્જેક્શન ટેસ્ટ છે, એવું બધું એનો થોડા ઘણા ટેસ્ટ કરવામાં આવે છે. અને લાસ્ટ ટેસ્ટ છે રૂટીન અથવા તો પિરિયોડિક મેન્ટેનન્સ ટેસ્ટ. એનો મતલબ કે હવે રિલે તમારી ઇન્સ્ટોલ થઈ ગઈ છે, ઓપરેશન ચાલુ થઈ ગયું છે, થોડા ટાઈમ ઉપર રિલેને ટેસ્ટ કરવી પડે અથવા તો ઇન્સ્પેક્ટ કરવું પડે કે મેન્ટેનન્સ માટે કાંઈ કરવાનું જરૂરી છે જેથી કરીને રિલેનું પરફોર્મન્સ ખરાબ થતું હોય, બરાબર છે. જેમ કે કોન્ટેક્ટ હોય એના પર જો ધૂળ જામી ગઈ હોય તો એને સાફ કરો, કાર્બનનું ડિપોઝિશન હોય એટલે કે જમા થયું હોય તો એને દૂર કરો, બરાબર છે. પછી કંઈ એડજસ્ટમેન્ટ કરવાના હોય, ઓઇલિંગ કરવાનું હોય, વોટેવર, એ બધી વસ્તુ શેમાં આવશે? રૂટીન અથવા તો પિરિયોડિક મેન્ટેનન્સ ટેસ્ટમાં આ બધી વસ્તુ કરવામાં આવે છે, બરાબર છે. તો આ રીતે મેં તમને બધી ટેસ્ટના ઓવરવ્યૂ પણ આપી દીધા. બુકની અંદર ઘણી બધી ટેસ્ટ આપેલી છે, તમે સિમ્પલ વાંચશો તો પણ તમને ખ્યાલ આવી જશે. આપણા માટે ઇમ્પોર્ટન્ટ શું છે કે આ ટેસ્ટમાં શું હોય છે, કોણ પરફોર્મ કરે છે અને ક્યારે કરવામાં આવે છે, બરાબર છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આપણું બીજું ચેપ્ટર કરશું કે પ્રોટેક્શન ઓફ અલ્ટરનેટર્સ વાળું, બરાબર છે. પ્રોટેક્શન ઓફ અલ્ટરનેટર્સ સ્ટાર્ટ કરશું, ટ્રાન્સફોર્મર, અલ્ટરનેટર એન્ડ મોટર.